નમસ્કાર મિત્રો, SSTV ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। ધાનેરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે સ્થાનિક પ્રશાસનને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં ગાયનું સ્થાન સર્વોચ્ચ અને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે મુસ્લિમ સમાજે પણ આ ભાવનાને માન આપીને ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાની માંગ કરી હતી। મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો જોડાયા। ધાનેરા મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તે સામાજિક એકતા, કોમી અખંડિતતા અને પરસ્પર આદરનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ધાર્મિક અને સાંસ્કૃતિક આદર હિન્દુ ધર્મમાં ગાયને અત્યંત પવિત્ર અને માતા સમાન માનવામાં આવે છે। મુસ્લિમ સમાજ દ્વારા આ પ્રકારની માંગ હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓ પ્રત્યેનો ઊંડો આદર દર્શાવે છે। કોમી એકતાનો સંદેશ। આવા પગલાંથી બંને સમુદાયો વચ્ચે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને ભાઈચારો વધુ મજબૂત બને છે, જે ભારતીય સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમ અને અનેકતામાં એકતાની ભાવનાને સાર્થક કરે છે। જીવદયા અને પર્યાવરણ। ગાય માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ ગ્રામીણ અર્થતંત્ર અને પર્યાવરણની દૃષ્ટિએ પણ ભારત માટે એક મહત્વપૂર્ણ પશુ છે। આવી પહેલો સમાજમાં શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ જાળવી રાખવામાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે। રિપોર્ટર મહેબૂબ બેલીમ, ધાનેરા। ગાય એક હિન્દુ સમાજનો જે આસ્થાનું પ્રતીક છે અને એને હિન્દુ સમાજ માતા તરીકે માને છે। બીજું કે મુસ્લિમ સમાજ આજે આખા ભારતની અંદર તમામ સ્થળો ઉપર આવેદન પત્ર આપે છે અને આપ્યું છે। ધાનેરા મુસ્લિમ સમાજ પણ આવેદન પત્ર આપવા આવી છે। અહીંયા મામલતદાર સાહેબ શ્રીને ને આવેદન પત્ર આપી દીધું। તો અમારી માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો અને એનું તમામ સંરક્ષણ જેવી રીતે એમની રક્ષા થઈ શકે રક્ષા કરો। ને અવારનવાર એન કે ગાયના નામ ઉપર મુસ્લિમોનું હર જગ્યા ઉપર કતલેઆમ થાય છે ને અમે એટલા માટે જ કે ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરો અને એને સંરક્ષણ પૂરું પાડો। ને જે પણ લોકો એના સાથે જેવી રીતે કે ગાયને ગલત ઉપયોગ કરતા, ગાયનો ગલત ઇસ્તેમાલ કરતા, એ લોકોને કડકથી કડક સજા થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। મુસ્લિમ સમાજની આ માંગ છે। જય આજ ધાનેરા મુસ્લિમ દ્વારા કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને આવેદન એક પત્ર આપવામાં આવ્યું। આવેદન પત્ર આપવાનું કારણ એ જ હતું કે ગાય એ હિન્દુ સમાજનું ધાર્મિક પ્રતીક છે અને અમારી મુસ્લિમ સમાજની એવી માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ અને રાષ્ટ્રીય માતા સરકારને જાહેર કરવી। એના માટે આજ મુસ્લિમ ધાનેરા સમાજે રેલી કાઢી અને આવેદન પત્ર આપ્યું છે। ગાય એક હિન્દુ સમાજનું આસ્થાનું પ્રતીક છે, એટલે અમે સરકાર સામે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી એવી માંગણી કરીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું અને ગાયને સંરક્ષણ આપવું, જેથી કરીને ગાયની હત્યા ના થાય, ગાય ઉપર કોઈ અત્યાચાર ના થાય। એના માટે સરકારે પગલાં લેવા પડશે। આજ મુસ્લિમ સમાજ રોડ ઉપર ઉતર્યો છે કે ધાનેરાનો કાલે આખા હિન્દુસ્તાનનો મુસ્લિમ સમાજ ગાય માટે રોડ ઉપર ઉતરશે, જેની નોંધ સરકારશ્રીએ લેવી। જય હિન્દ, જય ભારત।